નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને લોકોને 21 થી 30 તત્વો એટલે કે સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વોના નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક તમને લોકોને પાકો કરવા આપ્યો હતો. હજી કદાચ તમે એ પાકો ન કર્યો હોય તો એ કરી લેજો, કારણ કે આજે તમને હજી એક વસ્તુ સાથે સાથે શીખવાડી જ દઉં છું, જેથી કરીને તમને આગળ ઇલેક્ટ્રોન રચનાઓ ગમે ત્યારે લખવું તો તમને લોકોને કોઈ પ્રશ્ન ન થાય. આપણે એવું જ કાર્ય કરવું છે. ઓકે, તો આજે હવે જે હું કાર્ય શરૂ કરવા જઈ રહ્યો છું એ છે આપણું કક્ષકીય નિરૂપણ. બાળકો, મતલબ મેં તમને લોકોને અત્યાર સુધી ઇલેક્ટ્રોન રચનાઓ શીખવાડી જ છે, પણ એનું કક્ષકીય નિરૂપણ કરતાં શીખવાડું. શું છે કક્ષકીય નિરૂપણ એ આપણે હમણાં સ્ટાર્ટ કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે કક્ષકોની અંદર ખાલી ઇલેક્ટ્રોન દેખાડવાનો છે. કક્ષકોની અંદર શું કરવાનો છે? માત્ર ઇલેક્ટ્રોન દેખાડવાનો છે. એને કહેવાય કક્ષકીય નિરૂપણ. ઓકે, પણ બાળકો, સૌથી પહેલાં હું તમને નિરૂપણમાં જતા પહેલાં આજે એક વસ્તુ શીખવાડવા જાઉં છું. એ બાળકો ધ્યાનથી શીખજો, એ તમારી માટે ખૂબ અગત્યની છે. બાળકો, આપણે એવું ભણેલા કે કોઈ પણ તત્વ છે એ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, કાં તો એ ઇલેક્ટ્રોન મેળવતો હશે, કાં ભાગીદારી કરતો હશે. આવું બધું એ શું કામ કરે છે? તો કે આપણે એવું કહેતા હતા સ્થાયી થવા માટે. ક્યારે સ્થાયી થાય? તો કે જ્યારે બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન થાય, અષ્ટક રચના પૂર્ણ થાય ત્યારે એ સ્થાયી થાય. ઓકે, હવે બાળકો, સ્થાયીતા માટે આપણે કક્ષકોને પણ ધ્યાનમાં લેશું. કઈ રીતે? બાળકો, મેં તમને એવું ભણાવેલું છે કે પી કક્ષક હોય. બાળકો, પી કક્ષક, તો મને કહો બાળકો, પી કક્ષકમાં તમે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? તો તરત તમે જવાબ આપશો કે સાહેબ, પી કક્ષકમાં આપણે વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરી શકીએ. એવી જ રીતે બાળકો, તમે ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો છો? તો તરત તમે કહેશો કે સાહેબ, ડી કક્ષકના 5 પેટા પ્રકાર હોય, બધામાં બબ્બે ભરો તો ડી કક્ષકમાં વધુમાં વધુ તમે 10 ઇલેક્ટ્રોન ભરી શકો. તો ડી કક્ષકમાં વધુમાં વધુ બાળકો 10 ઇલેક્ટ્રોન ભરાય, પી કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરાય. આજે હું તમને કક્ષકોની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય એ શીખવવાનો છું. બરાબર, કક્ષકીય નિરૂપણ શીખવવાનો છું. પણ એમાં જતાં પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માગું છું કે બાળકો, પી કક્ષક હોય તો હું તમને એમ કહું છું કે એના પેટા પ્રકાર તો કે 3 છે. તો બાળકો, જ્યારે તમે ત્રણેય પેટા પ્રકારની અંદર એક ઇલેક્ટ્રોન ભરી દો, પી કક્ષકના 3 પેટા પ્રકાર તમને યાદ છે ને બાળકો? પીએક્સ, પીવાય અને પીઝેડ. બાળકો, આ 3માં જ્યારે તમે એક ઇલેક્ટ્રોન ભરી દો એટલે કે પીની અંદર તમે ટોટલ 3 ઇલેક્ટ્રોન ભરશો. તો બાળકો, નોર્મલી પીમાં તમે 2 ભરો કે 1 ભરો, પી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન ભરો કે 2 ઇલેક્ટ્રોન ભરો, ત્યારે તત્વના સ્થાયિત્વ કરતાં જે તત્વની અંદર પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ભરાય એનું સ્થાયિત્વ વધારે હોય. ફરી એકવાર બોલું છું, જે તત્વની પી કક્ષકમાં 1 કે 2 ઇલેક્ટ્રોન ભરાય એના કરતાં જે તત્વમાં પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એનું સ્થાયિત્વ વધારે હોય. તો એવી જ રીતે બાળકો, ડી કક્ષકના તમને મેં 5 પેટા પ્રકાર કીધા હતા, યાદ છે? ડી કક્ષકના 5 પેટા પ્રકાર યાદ આવે છે બાળકો? DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². આવા 5 પેટા પ્રકાર હતા બાળકો. હું તમને એમ કહું છું કે તમે આ 5 પેટા પ્રકારની અંદર એક ઇલેક્ટ્રોન ભરો તો ડીની અંદર ટોટલ 5 ઇલેક્ટ્રોન થાય. જો આ બધામાં તમે એક ભરો, વધુ 2 ભરી શકાય, પણ હું એમ કહું છું બધામાં તમે એક ભરો
એટલે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન થાય. તો કેમ ભાઈ, કોઈ તત્વમાં જ્યારે પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય કે કોઈ તત્વની પી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય, એની કરતાં પી કક્ષકમાં જો 3 ઇલેક્ટ્રોન હોય તો એનું સ્થાયિત્વ વધારે હોય. એવી જ રીતે બાળકો, તમારી પાસે કોઈ તત્વની અંદર ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય કે ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય, એના કરતાં જે તત્વમાં ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય તો એનું સ્થાયિત્વ વધારે હોય. એટલે કે કોઈ પણ તત્વમાં તમને D1, D2, D3, D4 જેવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે, એના કરતાં તમને જે તત્વમાં D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે એમાં સ્થાયિત્વ વધારે હોય. ખ્યાલ આવી ગયો? સમજાય છે? તો બાળકો મન કયો, પીમાં તમે વધુ કેટલા ભરી શકો? 6. તો મેં એમ કીધું કે પીમાં જ્યારે 3 ભરાય ત્યારે એનું સ્થાયિત્વ P1 P2 કરતાં વધી જાય. તો વધુ 6 ભરાય, પણ તમે તો 3 જ ભર્યા, મતલબ 6 ભરી શકાય, તમે 3 ભર્યા, એટલે આને અર્ધપૂર્ણ કહેવાય. શું કહેવાય બાળકો? અર્ધપૂર્ણ, અડધી ભરાયેલી કહેવાય. એવી જ રીતે બાળકો, ડીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? D10 એટલે કે 10 ઇલેક્ટ્રોન. પણ મેં એમ સમજાયું કે ડીમાં 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન ભરાય, એના કરતાં જે તત્વની ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ભરાય એનું સ્થાયિત્વ વધારે હોય. આવું હું બોલ્યો? તો એનો મતલબ એમ થયો કે તો 10 હોય એની બદલે મેં કેટલા ભરવાના કીધા? 5, તો અડધા ભરાણા. તો આને અર્ધપૂર્ણ કહેવાય. શું કહેવાય? અર્ધપૂર્ણ. આટલું ક્લિયર? હવે ઇનકેસ કોઈ તત્વની અંદર પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરેલા હોય, કેટલા હોય બાળકો? 6. કોઈ તત્વની પી કક્ષકમાં જો 6 ઇલેક્ટ્રોન ભરેલા હોય તો વધુ કેટલા સમાય? 6. અને મેં કેટલા ભરવાની વાત કરી? 6. મતલબ આને સંપૂર્ણ ભરાયેલી કહેવાય. કેવી ભરાયેલી કહેવાય બાળકો? સંપૂર્ણ, પૂરેપૂરી ભરાયેલી કહેવાય. એવી જ રીતે ડીમાં વધુ કેટલા ભરાય? 10. તો હું માની જો કે D10 એટલે કે કોઈ તત્વ છે, મારી પાસે કોઈ તત્વ હોય કે જેની ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય, તો એમાં ડી કક્ષક સંપૂર્ણ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ. તો બાળકો, કોઈ પણ કક્ષક છે ને, P હોય, D હોય કે F હોય, P હોય, D હોય કે F હોય, બરાબર છે, કોઈ પણ તત્વની અંદર કક્ષકો 2 વખતે સ્થાયી થઈ શકે. કાં તો એ અર્ધપૂર્ણ ભરાય ત્યારે અને કાં તો એ સંપૂર્ણ ભરાય ત્યારે. દાખલા તરીકે F કક્ષકમાં તમે વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? 14. કેમ કે F કક્ષકના કેટલા પેટા પ્રકાર છે બાળકો? 7. તો F કક્ષકમાં વધુ 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. રેડી? તો જો કોઈ તત્વની અંદર તમને F7 એટલે કે F કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન જોવા મળે તો ત્યાં F અર્ધપૂર્ણ ગણાય. અને જો કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં તમને F કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન જોવા મળે તો બાળકો એ સંપૂર્ણ ગણાય. અને કોઈ પણ કક્ષક હંમેશા 2 જ વખતે સૌથી વધારે સ્થાયી હોય, એક અર્ધપૂર્ણ ભરાય ત્યારે અને એક સંપૂર્ણ ભરાય ત્યારે. એટલે કે કોઈ પણ કક્ષકમાં અર્ધપૂર્ણ સ્થિતિ કે સંપૂર્ણ સ્થિતિ હોય તો એનું સ્થાયિત્વ વધારે હોય. તો એ પછી P હોય, D હોય કે F હોય, તો P ક્યારે સ્થાયી થાય? તો કે P3 હોય ત્યારે સ્થાયી થાય અને P6 હોય ત્યારે સ્થાયી થાય. D ક્યારે સ્થાયી થાય? તો કે D5 હોય ત્યારે અને D10 હોય ત્યારે. F ક્યારે સ્થાયી થાય? F7 હોય ત્યારે અને F14 હોય ત્યારે. એનું નોર્મલી બીજા બધા તત્વો કરતાં સ્થાયિત્વ વધારે હોય. એટલે કે જેમાં આવી ઇલેક્ટ્રોન રચના દેખાશે એ તત્વનું સ્થાયિત્વ અન્ય તત્વોની કમ્પેરમાં વધારે હશે. કે જેમાં આવું નથી એ તત્વની કમ્પેરમાં આવું જેનામાં છે એનું સ્થાયિત્વ વધારે હશે.
આટલું ક્લિયર બાળકો? સમજાય જ? જો મેં આ વસ્તુ સમજાવી એમાં કોઈને કાંઈ ડાઉટ રહેતો હોય તો બાળકો પૂછી લેજો. ઓકે, હવે જો આપણે આગળ જઈએ છીએ, ધ્યાનથી શીખજો બાળકો. આજે મારે તમને જે મેં કીધું એમ મારો મેઇન ટાર્ગેટ છે તમને કક્ષકીય નિરૂપણ શીખવવાનો ટાર્ગેટ છે. બાળકો મને કહો, આપણે હાઇડ્રોજન સૌથી પહેલા નંબરનું તત્વ, એની ઇલેક્ટ્રોન રચના તમને બધાને આવડે છે, 1s1 ને. ઓકે બાળકો મને કહો, એસ કક્ષકને કોઈ પેટા પ્રકાર હોય તો કે નહીં? એસ પોતે એકલી જ હોય, એના કોઈ બીજા પેટા પ્રકાર નથી. તો બાળકો એસને કોઈ પેટા પ્રકાર નથી એટલે આપણે એક કામ કરીશું, અહીંયા આગળ હું એક બોક્સ કરીશ, એક ખાનું બનાવીશ. આ ખાનું એટલે તમારે કક્ષક સમજવાની. હું સમજવાની? કક્ષક. જેમ કે મેં એક જ ખાનું કર્યું, મતલબ આ એક જ કક્ષક છે. તો એસ પોતે એકલી હોય તો બાળકો મેં આ જે લખ્યું છે 1s છે. શું છે બાળકો? 1s. ઓકે, મતલબ અત્યાર સુધી હું 1s1 લખતો હતો, એન બદલે મેં તમને એમ કીધું કે આ બોક્સ એટલે કક્ષક. હવે કઈ કક્ષક? તમે નીચે નામ તો આપ્યું છે, આ 1s કક્ષક છે. ઘણા કે સાહેબ કેમ તમને ખબર પડી એક બોક્સ? તો ઘણા એવું વિચાર છે કે અહીંયા એકડો છે ને એટલે એક બોક્સ, કાં તો એમ વિચાર છે અહીંયા એકડો છે ને એટલે એક બોક્સ. એવું નથી બાળકો કે અહીંયા એકડો છે ને અહીંયા એકડો છે એટલે એક બોક્સ કર્યું. બાળકો એસ કક્ષકને કોઈ પેટા પ્રકાર નથી, એસ પોતે એકલી હોય એટલે મેં એક જ બોક્સ કર્યું છે. સમજાઈ ગયું બાળકો? ક્લિયર થયું? તો મને કહો, એસમાં તમે કેટલા ઇલેક્ટ્રોન ભરેલા છે હાઇડ્રોજનમાં? તરત તમે કહેશો સાહેબ આપણે હાઇડ્રોજનમાં એસ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ભર્યો. તો બાળકો ચિંતા નહીં કરવાની, એક ઇલેક્ટ્રોન ભર્યો તો એક ઇલેક્ટ્રોન ભર્યો એટલે આમાં તમારે એક તીર કરવાનું. કેટલા તીર કરવાના? એક તીર કરવાનું. આ એક તીર મતલબ એક ઇલેક્ટ્રોન થયો, મતલબ આ 1s1 નું નિરૂપણ થઈ ગયું. લ્યો, બોક્સ એટલે 1s કક્ષક અને એમાં એક તીર એટલે એક ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન રચના એનું કક્ષકીય નિરૂપણ કહેવાય. હજી આઈડિયા આવશે બાળકો, ધ્યાનથી શીખતા જાઓ. જેમ જેમ આગળ જઈશ એટલે ટપ્પો પડતો જશે. કદાચ કોઈને આમાં ન સમજાણું, ચિંતાનો વિષય નથી. મને કહો બાળકો, હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું? તો તરત તમે કહેશો કે સાહેબ હિલિયમની ઇલેક્ટ્રોન રચના અમે ગોખી નાખી છે 1s2. તો બાળકો તમે હિલિયમની ઇલેક્ટ્રોન રચના કીધી 1s2, તો એનો મતલબ એમ કે આમાં ફરી પછી 1s આવી ને, આમાં ફરી પછી શું આવી? 1s આવે. તો મને કહો, એસ કક્ષકના કેટલા પેટા પ્રકાર? એસ કક્ષકના પેટા પ્રકાર કેટલા? તો તરત તમે કહેશો સાહેબ એસ કક્ષકના પેટા કોઈ બહુ જાજા પ્રકાર ન હોય, પોતે એકલી હોય. તો એકલી હોય એટલે કેટલા બોક્સ કરવું? એક બોક્સ કરું. હવે એક બોક્સ કરું મતલબ આ મેં 1s લખી. હું લખી મેં 1s. મને કહો, હિલિયમની 1sમાં મેં કેટલા ઇલેક્ટ્રોન ભર્યા છે? 2. હિલિયમની 1sમાં મેં કેટલા ઇલેક્ટ્રોન ભર્યા છે? 2. તો બાળકો હિલિયમની 1sમાં 2 ઇલેક્ટ્રોન ભર્યા. જો 2 ઇલેક્ટ્રોન ભરો તો એક તીર ચત્તું કરવાનું અને એક તીર ઊંધું કરવાનું. હવે આનો કારણ હું તમને આગળ જતા શીખવાડીશ કે શું કામ આ તીર ઊંધું થયું છે. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે 1sમાં 2 ઇલેક્ટ્રોન હતા, તો 1sમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે એક તીર ચત્તું કરવાનું, એક તીર ઊંધું કરવાનું. સમજાણી વાત બાળકો? ઓકે, સરસ. જો બાળકો ધ્યાન આપજો, તમને લિથિયમની ઇલેક્ટ્રોન રચના ખબર હશે. કોર વાળી જ યાદ રાખવાની, કેમ કે મેં તમને પહેલાંય કીધું તું હું સૌથી વધારે ઉપયોગ આ કોર વાળાનો કરીશ. હિલિયમ કોર 2s1, કેમ કે હિલિયમ કોર કરો એટલે 1s2 તો એમાં આવી જ ગયું, પછી 2s1. તો બાળકો તમારે એનું કક્ષકીય નિરૂપણ કરવું હોય તો કોઈ ચિંતાનો વિષય નથી બાળકો. અહીંયા કોર કયો લીધો તમે? હિલિયમ કોર લીધો, તો અહીંયા હિલિયમ કોર જ લેવાનો, આખું વિચીન લઈ લેવાનો. અહીંયા હિલિયમ કોર, અહીંયા હિલિયમ કોર.
બાળકો હિલિયમ કોર પછી શું છે? 2s. મને કહો s હોય એને કોઈ પેટા પ્રકાર ખરો? નહીં. s પોતે એકલી હોય તો s નું અહીંયા એક બોક્સ કરવાનું, s નું એક બોક્સ કરવાનું. આ 2s છે અને તમે 2s માં કેટલા ભર્યા? જો આ બગડો છે એટલે અહીંયા બે બોક્સ ન કરતા બાળકો ફરી એકવાર તો આ બોક્સ એક શું કામ આવે છે? કેમ કે s કક્ષકને કોઈ પેટા પ્રકાર નથી, પોતે એકલી છે. અને s માં કેટલા ઇલેક્ટ્રોન છે બાળકો? 1. તો આ 1 ઇલેક્ટ્રોન લ્યો. સમજાય છે બાળકો? બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના, બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું લખી હતી યાદ આવે છે બાળકો? હિલિયમ કોર 2s2, હિલિયમ કોર 2s2 યાદ આવે છે? જો બાળકો આ ઇલેક્ટ્રોન રચના તમારે તૈયાર કરવાની છે, આ મેં ઓલરેડી શીખવાડી દીધી છે. તો અહીંયા હિલિયમ કોર આવે છે તો બાળકો અહીંયા હિલિયમ કોર જ રહેવા દો, કોર એમનામ જ રહેવા દો. અહીંયા હિલિયમ કોર છે, અહીંયા બી હિલિયમ કોર રહેવા દો. પછી બાળકો 2s આવે તો s ના પેટા પ્રકારમાં તો કે s પોતે એકલી હોય. તો બાળકો s પોતે એકલી હોય તો એનો મતલબ એમ થયો કે s નું એક બોક્સ કરવાનું. બાળકો s માં તમે કેટલા ઇલેક્ટ્રોન ભરેલા છે? તો કે 2. તો બાળકો તમે s માં 2 ઇલેક્ટ્રોન ભર્યા તો એક ચત્તુ તીર કરવાનું, એક ઊંધું તીર કરવાનું. રેડી બાળકો? સમજાય છે? ઓકે બાળકો ફરી આગળ જઈએ. બોરોન, બોરોનની ઇલેક્ટ્રોન રચના યાદ કરો. શું લખી હતી મેં? હિલિયમ કોર 2s2 2p1. જો નો યાદ આવતું હોય તો અગાઉનો લેક્ચર જોઈ લેજો બાળકો જરા. ઓકે, તો હિલિયમ કોર 2s2 2p1. તો બાળકો કોર આવે છે એ કોર એમ નામ રહેવા દો, હિલિયમ કોર, કોર એમ નામ રહેવા દો. પછી 2s આવે, 2s નું તમને હવે એટલું તો ગોખાઈ જ ગયું કે s આવે એટલે એક બોક્સ કરવાનું. અને s માં તમે કેટલા ઇલેક્ટ્રોન ભરેલા છે? તો કે બાળકો 2 ઇલેક્ટ્રોન ભર્યા છે તો એક ચત્તુ તીર, એક ઊંધું તીર. પણ બાળકો 2s પછી અહીંયા જો કોનો વારો આવ્યો? 2p નો વારો આવ્યો બાળકો. પણ તમને ખ્યાલ હશે p ના કેટલા પેટા પ્રકાર છે? 3 છે ને? p ના 3 પેટા પ્રકાર, px, py અને pz. તો જો બાળકો s ને કોઈ પેટા પ્રકાર નતો, s પોતે એકલી જ છે એટલે એક બોક્સ આવતું હતું. પણ બાળકો p ના તો 3 પેટા પ્રકાર છે. તો બાળકો 3 પેટા પ્રકાર હોય તો કોઈ ચિંતાનો વિષય નથી. તમારે 3 બોક્સ કરવાના. કેટલા બોક્સ કરવાના? 3. હવે ઘણાને અહીંયા એવું થશે કે સાહેબ આમ બોક્સ કરવા એમ કરતા સાહેબ આપણે આમ 3 બોક્સ કરી નાખીએ તો નો હાલે. બાળકો આ પેટર્ન ખોટી છે. શું કામ ખોટી છે? કારણ કે 2p ના પોતાના 3 પેટા પ્રકાર છે. હવે 2p ના પોતાના 3 પેટા પ્રકારો એટલે આ ત્રણેયની શક્તિ એક સમાન હોય. તો ત્રણેયની શક્તિ સમાન હોય એટલે ત્રણેયને આવી રીતે જોઈન્ટ એકાઉન્ટમાં જ રાખવાના. એને આવી રીતે 3 અલગ બોક્સ નહીં કરવાના. ઓકે બાળકો? હવે આ 2p છે. હવે અત્યારે તમને સમજાય એ માટે લખું છું, તમારે બીજે કોઈ દી નહીં લખવાનું. આ 2px છે. પહેલું ખાનું એટલે હું 2px, બીજું ખાનું એટલે 2py અને ત્રીજું ખાનું એટલે 2pz. બાળકો તમે 2p કેટલા ઇલેક્ટ્રોન ભર્યા? 1. તો એ 1 ઇલેક્ટ્રોન તમારે 2p ના x માં ગોઠવવાનો. હેમાં ગોઠવવાનો? 2p ના x માં. એટલે કે 2p x માં 1 ઇલેક્ટ્રોન. ત્યારબાદ બાળકો કાર્બન,
કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે હિલિયમ કોર 2s2 2p2. તો બાળકો કાર્બનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર 2s2 2p2. તો ધ્યાનથી શીખો શું કરવાનું. અહીંયા કદાચ ન સમજણું હોય ફરીવાર અહીંયા સમજાવી રહ્યો છું. કોર એમ નામ, પછી 2s તો સમજાઈ ગઈ છે ને, રેડી? 2s માં પોતાનામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે એ તો તમને સમજાઈ ગયું છે. કદાચ અહીંયા લોચો થયો હશે, ફરી એકવાર સમજાવું છું બાળકો. 2s પછી કોનો વારો? 2p નો. p ના કેટલા પેટા પ્રકાર? તો કે 3 પેટા પ્રકાર, px py pz. અને ત્રણેયની શક્તિ સમાન હોય એટલે કેટલા બોક્સ કરવાના? 3 બોક્સ કરવાના. પણ ત્રણેય સાથે રાખવાના કેમ કે શક્તિ સમાન છે. તો આ 2p છે, તેમાં પહેલું ખાનું એટલે 2px, બીજું ખાનું એટલે 2py, ત્રીજું ખાનું એટલે 2pz. બાળકો તમે 2p માં કેટલા ઇલેક્ટ્રોન ભરવા જઈ રહ્યા છો? 2. હવે ખબર પડશે તમને સાચી વસ્તુની. 2p માં 2 ભરવાના. તો ઘણા કહેશે કે સાહેબ આમાં એક ચતું તીર ને એક ઊંધું તીર. હું તો કે એમાં 2 ભરી શકાય. 2px માં 2 ભરાય, 2py માં 2 ભરાય અને 2pz માં 2 ભરાય, તો 6 થાય ને. પણ બાળકો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં લો, એક વસ્તુ ખાસ નોંધો બાળકો, કે 2p ના 3 પેટા પ્રકારમાં જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી એમાં બીજો ન આવે. 2p ના 3 પેટા પ્રકારમાં જ્યાં સુધી એક ન ગોઠવાય ત્યાં સુધી એમાં બીજો ન આવે. તો બાળકો તમે 2p માં કેટલા ગોઠવવા છે? 2 ને. તો તમારે એક કામ કરવાનું, એક ઇલેક્ટ્રોન 2px માં ગોઠવવાનો અને એક ઇલેક્ટ્રોન 2py માં ગોઠવવાનો. જોઈ લો 2p2 થઈ ગયું. ચાલો બાળકો હવે નાઇટ્રોજન યાદ કરો શું છે? હિલિયમ કોર 2s2 2p3. તો બાળકો હિલિયમ કોર 2s2 2p3 અહીંયા તમને 2 વસ્તુ શીખવાડવાની છે મારે. કોર એમ નામ બાળકો, હિલિયમ કોર 2s તો ગોખાઈ ગઈ. હવે હજી કદાચ ન સમજાણું તો હજી ત્રીજી વાર બોલું છું બાળકો. 2p ના કેટલા પેટા પ્રકાર છે? 3. px py pz એટલે કેટલા બોક્સ કરવાના? 3 બોક્સ કરવાના. શું કામ ત્રણેય સાથે? કેમ કે ત્રણેયની શક્તિ સમાન. નિયમ એવો છે કે જ્યાં સુધી આ ત્રણેયમાં એક ન ભરાય ત્યાં સુધી એમાં બીજો ન આવે. તો બાળકો 2p માં કેટલા ગોઠવવાના જ મારે? 3. તો પહેલા એક ઇલેક્ટ્રોન 2px માં, કેમ કે પહેલું ખાનું એટલે 2px, બીજો ઇલેક્ટ્રોન 2py માં અને ત્રીજો ઇલેક્ટ્રોન 2pz માં. આટલું ક્લિયર? હવે સમજાણું? તો હવે તમે જુઓ, બોરોનમાં 2p1 આવ્યું, કાર્બનમાં 2p2 આવ્યું અને નાઇટ્રોજનમાં 2p3 આવ્યું. તો p માં 3 ભરાણા ને, એટલે p અર્ધપૂર્ણ કહેવાય. તો હું હમણાં બોલ્યો તો કે અર્ધપૂર્ણ હોય તો p3 એ p1 અને p2 કરતા વધારે સ્થાયી હોય. p3 એ p1 અને p2 કરતા વધારે સ્થાયી હોય. તો બોરોનમાં જો p1 છે, કાર્બનમાં p2 છે અને નાઇટ્રોજનમાં p3 છે, તો મતલબ આ ઇલેક્ટ્રોન રચના આ બંનેની ઇલેક્ટ્રોન રચનાની કમ્પેરમાં વધારે સ્થાયી હોય. ફરી એકવાર બોલું છું, મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ p1 અને p2 કરતા p3 અર્ધપૂર્ણ છે એટલે એનું સ્થાયિત્વ વધારે હોય. તો જો તમે બોરોનમાં 2p1 p માં 1 આવ્યો, કાર્બન 2p2 2 આવ્યા, તો આ બંનેની કમ્પેરિઝનમાં નાઇટ્રોજનમાં જો 2p3 છે એટલે એનું સ્થાયિત્વ વધારે આવે. એટલે કે આ બંને ઇલેક્ટ્રોન રચના કરતા આ ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી કહેવાય.
એટલે કે બોરોન અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના કરતાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના વધારે સ્થાયી કહેવાય બાળકો. હવે ધ્યાન આપો બાળકો, ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના મેં તમને શીખવાડી હતી. હિલિયમ કોર 2s2 2p4. તો બાળકો હિલિયમ કોર 2s2 2p4. તો હવે હિલિયમ કોર તો એમ નામ લઈ લો ને બાળકો, એમાં ક્યાં મોટું તીર મારવાનું જ તમારે. પછી 2s તો તમને ખબર જ છે 2s નું એક જ ખાનું આવે અને એમાં 2 ઇલેક્ટ્રોન આવે. પછી 2p નો વારો અને 2p માં 3 ખાના કરવાના. પણ તમને મેં હમણાં જ કીધું, હવે આમાં ભરવાના જ કેટલા? 4. આપણો નિયમ એવો છે કે પહેલા ત્રણેયમાં એક એક ભરવાના. પહેલા ત્રણેયમાં એક એક ભરવાના. તો આમાં ઘણા કે લે સાહેબ તો આ 3 થયા ને આમાં તો તમે 4 કહો, તો કોઈ ચિંતા નથી. ત્રણેયમાં એક એક ભરાઈ જાય તો હવે તમારે બીજો ભરવાનો, અને બીજો ભરો એટલે ઊંધું તીર આવે. તો જો P માં 4 ગોઠવી દીધા, 1 2 3 અને 4. અને બાળકો આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1s2 2s2 2p4. P માં 4 ભરાઈ ગયા બાળકો. અને 2 ઇલેક્ટ્રોનો એટલે આને યુગ્મિત કહેવાય. શું કહેવાય? યુગ્મિત. આ યુગ્મન થયું કહેવાય. યુગ્મ એટલે જોડી. ખ્યાલ આવે છે બાળકો? ત્યારબાદ આપણે ફ્લોરિન લઈશું. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના પણ મેં તમને શીખવાડી હતી. હિલિયમ કોર 2s2 2p5. તો બાળકો 2s2 2p5 તો અહીંયા આગળ હિલિયમ કોર. પછી 2s એટલે પહેલું ખાનું આપણે આવે ગોખાઈ ગયું તમને બાળકો. હવે 2p માં કેટલા ગોઠવવા છે તમારે? 5 ગોઠવવા છે 2p માં. તો 5 ગોઠવાય તો પહેલો નિયમ શું? પહેલા ત્રણેયમાં એક એક. હવે વૈધા આ હજી વૈધા 3 ગોઠવા, આપણે 5 ગોઠવવાના છે. તો ચોથો આમાં અને 5મો આમાં ભરવાનો. ખ્યાલ આવી ગયો? અને ત્યારબાદ આપણે બાળકો લઈશું હિલિયમ કોર 2s2 2p6 નિયોનની ઇલેક્ટ્રોન રચના. તો એમાં તમે બાળકો શું કરશો? તો હવે બાળકો ખબર પડી જવી જોઈએ. હિલિયમ કોર એમ નામ, પછી એક ખાનું કોનું? તો કે 2s નું. પછી 3 ખાના કોના? તો કે 2p ના. કેમ કે 2p ના કેટલા પેટા પ્રકાર કીધા? 3. હવે આમાં તો 6 ગોઠવા. તો સાબુનો સવાલ છે. 2 4 6. લ્યો, આ જે કર્યું એ આ દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનાનું કક્ષકીય નિરૂપણ કહેવાય છે. તો બાળકો તમને 10 તત્વો સુધી કક્ષકીય નિરૂપણ સમજાણું છે. બરાબર વ્યવસ્થિત રીતે ક્લિયર થયું છે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ આજના લેક્ચરમાં હોય તો એની ટાઈમ પૂછી લેજો. બાકી આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પૂરેપૂરો સમજાયો હશે. ઓકે, થેન્ક યુ.